હાય ફ્રેન્ડ્સ, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું આપના મનગમતા શો વાનગીમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमूरा होमवेयर. દર્શક મિત્રો, વાનગીની સફર આપણે માણી રહ્યા છે અને ડેલી આપણે અલગ અલગ વાનગી બનાવતા હોઈએ છીએ અને આપણે બટાકામાંથી ઘણી બધી વાનગી આપણા ઘરે રેગ્યુલર ડેઝમાં બનાવતા હોઈએ છીએ. પણ આજે જે વાનગી બનશે કંઈક અલગ હશે. તેનું નામ છે આલુ ટિક્કી રોલ્સ. એટલે આલુ ટિક્કી ચાટ આપણે બહાર જઈએ તો પહેલાં આપણા ઓપ્શનમાં ફેવરેટ લિસ્ટમાં હોય જ, અને આજે બસ એનો રોલ્સ બનવાનો છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી, આપણા મહેમાન કોણ છે એમને પણ મળીએ અને કરીએ છે આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વડોદરાથી હિનાબેન ગોપલાની આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલાં તો હિનાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ સો મચ મેમ. તો આજે તમે પહેલી વાર અહીંયા વાનગીના રસોડે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે આજે? મને ખૂબ જ સારું લાગી રહ્યું છે અને હું ખૂબ જ થેન્ક ફીલ કરું છું કે તમને મને ઓપોર્ચ્યુનિટી આપી છે અહીંયા મારી રેસીપી પ્રેઝન્ટ કરવા માટે. તો હવે આપણે વાનગીની ખૂબ બધી વાત કરવાના છીએ આજે, પણ સૌથી પહેલાં તો મારે અને મારા વ્યુઅર્સે તમારા વિશે જાણવું છે. તો તમારું ઇન્ટ્રોડક્શન અમારા વ્યુઅર્સને આપી દો. હું હિના ગોપલાની છું. હું વડોદરાથી આવી રહી છું અહીંયા. કુકિંગ જો છે મારી હોબી છે. હું પ્રોફેશનથી અસિસ્ટન્ટ પ્રોફેસર છું. વાહ. અને આજે આપણે આલુ ચટણી રોલ બનાવીશ, જે બાળકોને ખૂબ જ ગમે છે કારણ કે એમાં ઉપરનું મોઝરેલા ચીઝ પર આવે છે એ માટે. યસ. તો હવે નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવી આજે વાનગી તમે લઈને આવ્યા છો. સૌથી પહેલાં એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. આપણી પાસે મોઝરેલા ચીઝ છે, આપણી પાસે રોટલી છે, આ બાફાયેલા બટેકા છે, લાલ મરચું, ધણા, પીઝા પાસ્તા સોસ, મીઠું, ધણા સીડ, લસણ, જીરો અને કાશ્મીરી લાલ મિર્ચ. તો આપણે સ્ટાર્ટ કરી શકીએ. બિલકુલ. તો સૌ પ્રથમ આપણે બોઇલ બટાકા લઈશું. તેમાં આપણે ઘણું બધું ધાણા મૂકશું. એમાં આપણે લસણ પર એડ કરી દઈશું. સરસ મજાનું ટેસ્ટ અને કલર આપવા માટે આપણે કાશ્મીરી મરચું પર એડ કરશું. ઓકે. સ્વાદ મુજબ મીઠું એડ કરશું. અને બરાબર મિક્સ કરીને એની એક ચટણી પ્રિપેર કર્યું, મિક્સ થોડું પાણી નાખીને. એટલે હિનાબેન, તમે કહ્યું એ પ્રમાણે કે તમે આસિસ્ટન્ટ પ્રોફેસર છો, Yes. એટલે તમે બાળકોને જ્ઞાન તો પીરસી રહ્યા છો, સાથે સાથે આજે વાનગી પણ અમારા વ્યુઅર સુધી પીરસી રહ્યા છો. એટલે તમે ટીચિંગ ફિલ્ડ પ્લસ કુકિંગ ફિલ્ડ સૌથી વધારે તમને કઈ ગમે? મને દિલથી જો છે આ કુકિંગ બહુ ગમે, બટ મારા પ્રોફેશનની મુજબ અને મારા નોલેજની પ્રમાણે મને આસિસ્ટન્ટ પ્રોફેસર પર ખૂબ જ ગમે છે. ચટણીનું પેસ્ટ તૈયાર કરવા માટે આપણે થોડું પાણી પર એડ કરીશું. તો હવે બધા સ્ટુડન્ટને કદાચ ખબર હોય કે મેડમ આટલું મસ્ત બનાવે છે, એટલે એમના તરફથી ડિમાન્ડ આવતી રહે. હા, ઘણા બધા બાળકો છે કે મેમ આજ કુછ ટેસ્ટી ખિલા દીજીએ. એટલે મને એવું લાગી રહ્યું છે એ તમારો એપિસોડ જોશે ને પછી એમની વધવાની છે ડિમાન્ડ, ઓછી નહીં થાય. ઓબ્વિયસલી વધવાની જ છે. તો આપણી આલુ ચટણી રેડી છે. હમણાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે અસેમ્બલ કરીને એક રોલ રેડી કરશું. તો આ રોટલી છે. જ્યારે રાતની રોટલી પર બચી જશે તો વાલીને સવારે ઉઠીને, એટલે બાળકોને જો ટિફિનમાં આપવાનું હા, હોય તો બહુ સરળ અને બહુ બેઝિક રેસીપી છે જે બાળકોને ખૂબ જ ગમશે. તો સૌ પ્રથમ આપણે પીઝા પાસ્તા સોસ દઈશું. ઓકે. પીઝા પાસ્તા સોસ જે છે તે આપણે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. જે બાળકો એવા હોય છે જેને તીખું નથી ગમતું, તે આ સ્કીપ પર કરી શકશે.
અને હિનાબેન ઘણા બધાના ઘરમાં એવી આદત હોય એ લોકોને કે સવારે ઉઠે ને એટલે ચાની સાથે ગરમા ગરમ નાસ્તો તો જોઈએ જ. હા, ચાય સાથે તો બેસ્ટ કોમ્બો છે. યસ. આલુ ચટણી પણ એડ કરી દઈશું. બાળકોને સામને ક્રિએટિવિટી જોવા માટે એની આપણે ટિક્કી પર રેડી કરી શકશું ઓર સ્માઇલી ફેસ પર રેડી કરીને સેમ્પલ કરી આપણે ક્રિએટિવ બનાવી શકીશું. બધાનું ફેવરેટ એમાં આપણે મોઝરેલા ચીઝ પર એડ કરીશું. હેલ્ધી ધાણા એને આપણે રોલ બાંધી દઈશું. હમણાં પેનને હીટ કરીને આપણે શેકી દઈશું. ઓકે. થોડુંક જ ફ્રાય કરવા માટે આપણે તેલ ડાલશું. તેલ જેવી રીતે ગરમ થાય એમાં આપણા રોલ કરીને શેકી દઈશું. એટલે બાળકોને જો આપણે શાકભાજી ને રોટલી આપીએ તો ના ખાય, પણ જો આવી રીતના આપણે એમને પીરસીએ તો ખરેખર એમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. આપણે ફ્રાય કરી દઈશું. એવું બીજું પર રેડી કરીને એટલે આપણે વેજીટેબલ્સની ફ્રેન્કી તો રેગ્યુલર ડેઝમાં ખાતા હોય, પણ આવી રીતના જો આલુ ચટણીની રીતે આપણે રોજ બનાવીએ તો આપણને ખરેખર મજા આવશે. આપણે શેકી દઈશું. તો હિનાબેન, આપણને જ્યારે કુકિંગનો શોખ હોય ને એટલે આપણે જ્યારે પણ ઘરે હોય ને તો એક્સપેરિમેન્ટ થતા હોય આપણા પરિવારના સભ્યો ઉપર. તો તમને કોઈ એવી વાનગી યાદ છે કે તમે નવી નવી બનાવી હોય ને પરિવારના સભ્યોને ભાવી પણ હોય? એકચ્યુઅલી હું જ્યારે સ્કૂલમાં હતી ને તો મને એવું હતું કે મને કુછ ક્રિએટિવ ટ્રાય કરવું છે, તો હું ઘરે ભીંડીનું રાયતું ટ્રાય કર્યું હતું. અચ્છા. અને બધા લોકો કે આ શું છે, એન્ડ આઈ વોઝ લાઈક કે ટેસ્ટ તો કરી નાખો એમ. તો ઘણા બધા હતા જેને ગમી પણ હતું અને ઘણા બધા હતા કે ભાઈ ઓકે હતું. ત્યાં સમયથી મને એમ હતું કે તમે કેટલું બધું ટ્રાય કરશો, કેટલી બધી ક્રિએટિવિટી કરશો, એ પ્રમાણે તમારું એક્સપિરિયન્સ, તમારું ટેસ્ટ વધશે. યસ. આપણા રોલ રેડી છે. આપણે એને બરાબર કટ કરીને તો આપણા આલુ ચીઝ ચટણી રોલ રેડી છે. તો બધાને ભાવે એવી વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે હિનાબેન આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ મેમ. તો દર્શક મિત્રો, વેજ ફ્રેન્કી નહીં પણ એનું જ કંઈક હેલ્ધી વર્ઝન તમારા સુધી પહોંચ્યું છે. તમને પણ બપોરે નવરા બેઠા હો અને પછી એવું થાય કે ચલો આજે તો કંઈક અલગ ટ્રાય કરવું પડશે, કંઈક નવું બનાવવું પડશે અને કંઈક ખાસ બનાવવું પડશે, અને કંઈ જ મગજમાં ના આવતું હોય અને એકદમ ઝડપથી બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. અચૂકથી ટ્રાય કરજો અને પછી મને અને હિનાબેન બંનેને જણાવવાનું ભૂલતા નહીં કે કેવી બની હતી આ વાનગી. દર્શક મિત્રો, હિનાબેન બીજી વાનગી પણ ખૂબ જ સરસ આપના માટે લઈને આવ્યા છે. એ વાનગીનું નામ શું છે જાણીએ છે, પણ અત્યારે લઈ લઈએ છે એક નાનકડો બ્રેક.
આલુ ચટણી રોલ બનાવવાની સામગ્રી: આલુ ચટણી, રોટલી, બાફેલા બટાકા, લસણ, જીરું, ગ્રીન ચીલી, પાણી, ચીઝ, લાલ મરચું, કોથમીર.